નમસ્કાર. હરેક બાબતની ખબર રાખતા અને જરૂર પડે ત્યાં ખબર લઈ નાખતા સમાચાર માધ્યમ અપના મિજાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએન જાડેજા અને તેમની ટીમે રાજસ્થાન તરફથી એક સ્કોર્પિયો ગાડી વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ જઈ રહી હોવાની બાતમીના આધારે સેરેના હોટેલ સામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી સ્કોર્પિયો ગાડી આવતા પોલીસે તેને રોકવા ઇશારો કર્યો હતો, પરંતુ તેના ડ્રાઈવરે ગાડી ઊભી રાખવાને બદલે હાઈવે પરથી નીચે સર્વિસ રોડ તરફ ભગાડી મૂકી હતી. પોલીસ સ્ટાફે તુરંત જ ખાનગી વાહનોમાં આ ગાડીનો પીછો કર્યો હતો. પોલીસ પાછળ પડી હોવાની જાણ થતાં જ સ્કોર્પિયો ચાલકે ગાડીને મંડાલી ગામ તરફ જતા રસ્તા પર બાવળની ઝાડીઓમાં ઘુસાડી દીધી હતી અને ડ્રાઈવર તથા ક્લીનર બંને ઉતરીને ભાગવા લાગ્યા હતા. પોલીસે પીછો કરીને ડ્રાઈવર કીર્તેશ કુમાર કમવારા રામ જાટ, ઉંમર વર્ષ 21, રહે બાડમેર, રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો, જ્યારે ક્લીનર રમેશ કુમાર જાટ નાસી જવામાં સફળ રહ્યો હતો. સ્થાનિક લાંઘણજ પોલીસની હાજરીમાં પંચો રૂબરૂ ગાડીની તલાશી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી કુલ 4,716 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹13,96,800 થાય છે. પોલીસે ડ્રાઈવર પાસેથી ₹10,000ની કિંમતનો આઈફોન અને રોકડા રૂપિયા પણ કબજે કર્યા હતા. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ. જ ખબરો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને સબસ્ક્રાઇબ, ફોલો, લાઇક અને શેર કરો. संजय जानी, अपना मिजाज न्यूज।